આઈડિયા વિડિયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે। નમસ્તે, આજની મીટિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આશા છે કે ગયા અઠવાડિયે ચાલો આંગણવાડી સાથે આપણે જોડાઈએ વિષય પર બતાવવામાં આવેલ વિડીયોની જાણકારી તમે તમારા સમૂહમાં ચર્ચા કરી બાળકોને જણાવી હશે। તમારા વિચારો અને અનુભવો અમારા માટે મહત્ત્વના છે। કૃપા કરી તે અમને જરૂરથી જણાવો। ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ। ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। સૌને નમસ્તે। આજે આપણે મહત્ત્વના વિષય પર ચર્ચા કરીશું। ચોમાસાની ઋતુમાં બીમારીઓ અને તેનાથી બચવાના ઉપાય। ચોમાસાની ઋતુ આપણને રાહત આપે છે, પણ તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે। વરસાદમાં પાણી ભરાઈ જાય છે, મચ્છર વધે છે, ખોરાક ઝડપથી બગડે છે, બાળકો બીમાર પડે છે કારણ કે નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે। મચ્છરજન્ય રોગો આ સમય દરમિયાન થનારી સામાન્ય બીમારીઓ છે। શરદી ખાંસી, તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલટી, ચામડીના રોગો અને ટાઇફોઇડ। રોગથી બચવા માટે અહીં કેટલાક સરળ ઉપાય આપવામાં આવ્યા છે। ઘર અને આસપાસના વિસ્તારને સ્વચ્છ અને સૂકો રાખો। તમારા હાથને વારંવાર સાબુથી ધોઈ લો। ફળો અને શાકભાજીને સારી રીતે ધોઈ લો। માત્ર ગરમ ખોરાક અને ઉકાળેલા પાણીનો જ ઉપયોગ કરો। તો ચાલો વરસાદની મજા માણો અને તમારું ધ્યાન પણ રાખો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। ધન્યવાદ।